મસ્ત મજાના જીવનની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો હો. આજે રામનવમી, રામ ભગવાનનો જન્મદિવસ. તિથિ પ્રમાણે મારો પણ જન્મદિવસ. આ પ્રસૂતિ ગૃહ છે ને, પ્રસૂતિ ગૃહ, એમાં બેસવાનું થયું સવારે 8થી રાતના 8:30 વાગ્યા સુધી. અને જે રીતે બધી દીકરીઓ, બધી બહેનો એક પછી એક આવતી હતી, અને જાણે કોઈ પ્રભુ લઈને આવતું હોય ને, અને પ્રભુ એનો પોતાનો હવાલો સોંપતું હોય ને કે હવે તું માં છું, હવે મારા કામ તને સોંપું છું. અને પાછા પ્રભુ જ આવવાના હોય. આહા, કેવી મજા. એ જ સાચવે. એકમાંથી 1000 કે છે, એકમાંથી બધા છૂટા પડ્યા. આ એની વાત છે, પણ એ એકમાંથી અનેકની વાત જે છે ને, એની સાથે જોડાયેલી વાત. એ ત્યાં હું બેઠો ત્યારે 4 થી 5 દીકરીઓ આવી. આહા, મીઠા દર્દ સાથે. અને મારામાં મને આમ થાય, એકદમ કલ્યાણનો ભાવ થાય કે અરે પ્રભુ કેટલું અદ્ભુત તારે તે બધું બનાવ્યું છે. અને તું પણ કેટલું બધું સાચવે છે. એ આવ્યા પછી રસ્તામાં જ બધી બહેનો, ત્યાં એટલી બધી બહેનો જે આ જ કામ કરે, દરેકને પોતાના અનુભવ પ્રમાણે કામ સોંપ્યું હોય. તમે અંદર એન્ટર થાવ ને તરત જ તમને બધા પૂછવા મળે કંઈ તકલીફ છે, કંઈ કામ છે. આવે તરત રસ્તામાં પણ થોડું જોઈ લે કે નાના ભાઈ બચ્ચું તો મસ્ત છે, હલે છે, ધબકે છે, ચલો જલ્દી લીફ્ટ બોલાવી રાખું, તમને તરત બેસાડી દઉં અને એના યોગ્ય સ્થાને પહોંચાડી દઉં. આ બધું એમ લાગે કે પ્રભુ એક પછી એક બધાને સોંપ્યું હોય ને, એ પ્રમાણે કામ ચાલ્યા કરે. પછી બધી બહેનોને અંદર વારાફરતી બોલાવવામાં આવે. જેનો વારો જ્યારે આવે ત્યારે કોને કેટલી તકલીફ છે એ પ્રમાણે નહીં, વારાફરતી બધી જ બહેનોને જોતો. અને મને એટલું બધું આમ અંદરથી કલ્યાણ, હું પણ જોડાતો ગયો એ પ્રોસેસમાં. મને પણ એટલો બધો આનંદ આવતો ગયો કે વાહ પ્રભુ વાહ, કેટલું અદ્ભુત વાત છે. મારામાં પણ એક કલ્યાણનો ભાવ આવ્યો કે ભાઈ બધાનું કલ્યાણ થાવ, બધા સરસ રીતે પોતાના બચ્ચા સાથે આવી જાઓ. અને પછી એક પછી એક 8 વાગ્યાથી બેઠો તો રાતના 8:30 સુધીમાં બધી જ બહેનો પોતપોતાના બચ્ચા સાથે, કોઈક વ્હીલચેરમાં, તો કોઈક ચાલતા, તો કોઈક બેડમાં. અદ્ભુત. અને પાછા ભાષા તો આવતી જ નથી ક્યાંય. બધા જ મારી તરફ જોવે. હું એકલો જ જે અડીખમ સવારથી સાંજ સુધી બેઠેલો. બધા જ એટલું બધું આંખથી વહાલ નિસરાવે, એટલું બધું વહાલ કરે, એટલો બધો જાણે આભારવશ. અને મને પણ એટલો બધો આનંદ થાય એ લોકોને જોઈને કે વાહ ભાઈ વાહ પ્રભુ, કેટલી સરસ અદ્ભુત વાત છે. અને એમ કરતાં એટલા બધા જોડાતા જવાયું કે પેલું કહે છે ને, ઉપવાસ નથી કરતા, ઉપવાસ એટલે નજીક બેસવું. એ પ્રભુની નજીક બેસાઈ ગયું, બધું મણાતું ગયું. અને સવારના 8થી રાતના 8:30 સુધી જમવાનું, વચ્ચે કંઈ પણ ખાવા પીવાનું કશું યાદ જ ના આવ્યું. ઉપવાસ આમ થઈ જાય. પ્રભુની નજીક બેસો ને, પ્રભુની જોડે જોડાઈ જાઓ ને, તો કશું યાદ ના આવે. આ મોબાઈલે બાજુમાં પડ્યો તો જોવાનું મન ના થાય. એટલા બધા સરસ રીતે જોડાઈ જવાય. વાહ પ્રભુ વાહ. હરિ ઓમ.